નવરાત્રિનો સાચો અર્થ શ્રદ્ધા, પવિત્રતા અને સન્માનની પુનઃસ્થાપના. નમસ્તે મિત્રો, આપનું આ વિશેષ એપિસોડમાં સ્વાગત છે, જ્યાં આપણે નવરાત્રિનો સાચો અર્થ અને આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી ઊંડી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્તાને સમજશું. આજના એપિસોડમાં આપણે વાત કરીશું કે નવરાત્રિને કેવી રીતે સાચા માન સાથે ઉજવી શકાય અને કેવી રીતે અફસોસની વાત છે કે આજે યુવા પેઢીના કેટલાક લોકો આ પવિત્ર ઉજવણીમાં અશુદ્ધતા અને અયોગ્ય વર્તન ઘુસાડી રહ્યા છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ નવરાત્રિ શું છે? નવરાત્રિ એટલે નવરાતો અને તે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે. આ તહેવાર દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજાને અર્પણ છે. આ 9 દિવસોમાં આપણે આપણી આત્માને શુદ્ધ કરવાની અને દેવી દુર્ગા પાસેથી શક્તિ, શૂરવીરતા અને કરુણાને પ્રાપ્ત કરવાની તક મેળવીએ છીએ. નવરાત્રિનો સાચો અર્થ છે સત્યનો વિજય અને અંદરથી શુદ્ધિ પ્રાપ્ત કરવી. પરંતુ આજે આપણે જોવા મળે છે કે આ તહેવારનો સાચો ઉદ્દેશ્ય ખોવાઈ રહ્યો છે. યુવા પેઢીના કેટલાક લોકો આ તહેવારને માત્ર બાહ્ય આનંદ અને મનોરંજનમાં બદલી રહ્યા છે. આ પવિત્ર તહેવારનો ઊંડો આધ્યાત્મિક અર્થ સતત ભૂલાઈ રહ્યો છે. પોઈન્ટ 1. નવરાત્રિના સાચા અર્થનો ક્ષય. આજે આપણે નવરાત્રિના અર્થમાં પરિવર્તન જોઈ રહ્યા છીએ. જે વર્ષો પૂર્વે સુધી અથવા પહેલા ધ્યાન, ઉપવાસ અને શ્રદ્ધાનો સમય હતો, તે હવે ફેશન શો અને બાહ્ય દેખાવનો આડંબર બની રહ્યો છે. યુવા પેઢીના કેટલાક લોકો આ તહેવારને માત્ર એક ઉત્સવ તરીકે જ જોઈ રહ્યા છે, જ્યાં પરંપરાગત પોશાકોનું સ્થાન પશ્ચિમી દેશોના અર્ધ પોશાકોએ લીધું છે. પણ શું આપણા ધર્મ અને સંસ્કૃતિમાં આવા પોશાકો માટે કોઈ સ્થાન છે? એકદમ નહીં. નવરાત્રિનો સાચો અર્થ માત્ર ઉજવણીનો નથી. આ માતા શક્તિના પૂજનનો અને અંદરના સારા ગુણોને જગાડવાનો સમય છે. આ તહેવાર આપણને દેવી દુર્ગાએ મહિષાસુર નામના અસુરને પરાજિત કરી સત્યની સ્થાપના કરી, એટલે કે અસત્ય પર સત્યની વિજય દર્શાવે છે. એટલે આપણે તહેવારના મૂળ હેતુને ફરીથી સમજવાનો છે અને તેને અશુદ્ધતા અને અશ્લીલતા તરફ જતા અટકાવવાનો, એટલે કે બચાવવાનો છે. પોઈન્ટ 2. નવરાત્રિ આ પ્રકાશ અને શ્રદ્ધાનો તહેવાર છે. તો નવરાત્રિ ખરેખર શું છે? તે પ્રકાશ અને શ્રદ્ધાનો તહેવાર છે. તે એવા સમય દરમિયાન છે જ્યારે આપણે આહળા પડેલા દોષો જેવા કે અહંકાર, લાલચ અને અજ્ઞાનતાને દૂર કરી શકીએ. આ દેવી દુર્ગાના 9 સ્વરૂપોને પ્રસન્ન કરવાની તક છે, જેથી આપણે આંતરિક શાંતિ અને શક્તિ મેળવી શકીએ. આ તહેવાર આપણને શીખવે છે કે જીવનમાં કેટલીય કઠિનાઈઓ હોવા છતાં સત્ય અને ધાર્મિકતાનો હંમેશા વિજય થાય છે. નવરાત્રિનો અર્થ માત્ર ધાર્મિક જ નથી, પરંતુ માનસિક અને શારીરિક શુદ્ધિ સાથે પણ સંકળાયેલ છે. ઉપવાસ માત્ર શરીરને જ શુદ્ધ કરતો નથી, પણ મનને પણ શાંત બનાવે છે. તે આપણી આત્મનિબંધન અને અનુકૂળતા શીખવે છે.
પરંતુ દુઃખની વાત છે કે આજે આ તહેવારનો સાચો અર્થ ખોવાઈ રહ્યો છે. ગરબા અને દાંડિયા, જે પહેલાથી શ્રદ્ધાનું પ્રતીક હતું, હવે ફક્ત મનોરંજનની રીત બની રહ્યા છે. આ નૃત્ય, જે પરંપરાગત પોશાકો અને ભક્તિ સાથે કરવામાં આવતું હતું, તે હવે નગ્નતા દર્શાવવાના અને દેખાવના સાધન તરીકે જોખવામાં આવે છે. પોઈન્ટ 3, આપણે હિન્દુત્વના આધ્યાત્મિક મૂળ પર પાછા ફરવાનું છે. આ આપણા માટે આપણા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાના મૂળમાં પાછા ફરવાનો સમય છે. આપણે આપણી પરંપરાઓની શુદ્ધતાને પુનઃસ્થાપિત કરવી પડશે. એ આપણી સૌની જવાબદારી છે કે નવરાત્રિ માત્ર બાહ્ય દેખાવ માટેનો પ્રસંગ ન બને. આપણે ખાતરી કરવી પડશે કે આ તહેવાર તેના મૂળભૂત પવિત્ર હેતુ સાથે ઉજવવામાં આવે. આપણે ફરી એકવાર સમજવા અને સ્વીકારવાની જરૂર છે કે આપણા પૂર્વજ આ તહેવાર ઉજવતા એ પાછળ એમનો ઉદ્દેશ્ય શું હતો. આ તહેવાર ફક્ત મનોરંજન માટે તો નથી, પરંતુ શ્રદ્ધા અને ભક્તિના પુનઃજીવન માટે છે. ખાસ કરીને યુવા પેઢીને નવરાત્રિનો ઊંડો આધ્યાત્મિક અર્થ સમજાવવામાં આવવો જોઈએ. આપણે તેમને એ સમજાવવું જોઈએ કે આ તહેવાર કોઈ અનિયંત્રિત સ્વતંત્રતા માટેનો મોકો નથી, પણ આંતરિક શુદ્ધિ અને આપણી અંદરની શક્તિને ઓળખવાનો સમય છે. પોઈન્ટ 4, નવરાત્રિના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભો. આ તહેવાર માત્ર ધાર્મિક જ નથી, તેમાં ઘણા વૈજ્ઞાનિક લાભો પણ છે. નવરાત્રિ દરમિયાન રાખવામાં આવતો ઉપવાસ શરીરને ડિટોક્સ કરવા અને આપણી પાચનતંત્ર ક્રિયાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. ધ્યાન અને પ્રાર્થના આપણી માનસિક તંદુરસ્તીને મજબૂત કરે છે. આ એ સમય છે જ્યારે આપણે આપણી નકારાત્મક લાગણીઓને છોડીને સકારાત્મક ઉર્જાઓ સાથે જોડાઈ શકીએ. દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા આપણને શીખવે છે કે જીવનમાં સંતુલન કેટલું મહત્વપૂર્ણ છે. જેમ દેવી મહિષાસુર પર વિજય મેળવે છે, તેમ આપણને પણ આપણી અંદરની નકારાત્મક શક્તિઓને હરાવવી જોઈએ. પોઈન્ટ 5, નવરાત્રિને ફરીથી શુદ્ધ બનાવવું. તો આપણે નવરાત્રિને ફરીથી પવિત્ર અને પવિત્ર કેવી રીતે બનાવી શકીએ? સૌપ્રથમ, આપણે આ તહેવારને ભક્તિ અને નમ્રતા સાથે ઉજવવો જોઈએ. આપણે આપણી પરંપરાઓનું સન્માન કરવું જોઈએ. આપણે જે કપડાં પહેરીએ છીએ તે અથવા જીવનમાં આપણા દ્વારા થતી વર્તણૂક સુધી, આપણે યાદ રાખવું જોઈએ કે આ તહેવાર બાહ્ય દેખાવ માટે નથી જ નથી, પરંતુ આંતરિક પરિવર્તન માટે અને માતા શક્તિની પૂજા માટે છે. ગરબા અને દાંડિયાનો ઉદ્દેશ્ય ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરવો છે, ફક્ત મજા કરવા માટે આ કોઈ પાર્ટી નથી. નવરાત્રિનો સાચો અર્થ છે અસત્ય પર સત્યનો વિજય, ભક્તિની શક્તિ અને દેવી દુર્ગાના આશીર્વાદ સાથે આપણી અંદરની શક્તિને જગાડવાનો ઉત્તમ સમય. આપણે આ તહેવારને તેના સાચા, પવિત્ર સ્વરૂપમાં ઉજવવો જોઈએ. ચાલો બધા ભેગા મળીને નવરાત્રિની શુદ્ધતા અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરીએ. આ વિશેષ એપિસોડ સાંભળવા બદલ આભાર, અને અમે આશા રાખીએ છીએ કે તમે નવરાત્રિની ઊંડાણપૂર્ણ મહત્તાને સમજશો અને તેને સાચી રીતે ઉજવશો. ચાલો આ તહેવારને શ્રદ્ધા,
પવિત્રતા અને સાચા માન સાથે ઉજવીએ. જય માતા દી. નોંધ: આ પોડકાસ્ટ અંગ્રેજી અને હિન્દીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલ હોવાથી અમુક શાબ્દિક ભૂલચૂક હોવાની અથવા સમજફેર થવાની સંભાવના રહી શકે છે, જેથી એના કોઈ પોઈન્ટને યોગ્ય રીતે નિર્ધારિત કરવા પ્રયત્ન કરવો નહીં. આવા જ અન્ય પોડકાસ્ટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈ પણ અપડેટ તરત જ તમારા સુધી પહોંચી શકે.